એચએનજીયુમાં એલએલબી સેમ 4ની પરીક્ષામાં છબરડાનો મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પરીક્ષામાં છબરડાના આક્ષેપ કર્યા। કેટલીક કોલેજોમાં 2024નું પેપર તો અમુક કોલેજોમાં 2025નું પેપર અપાયા કરાયા છે આક્ષેપ। સમગ્ર મામલો યુનિવર્સિટીને ધ્યાને આવતા તપાસનો દોર શરૂ થયો। એચએનજીયુએ કમિટીની રચના કરી છે। તપાસને લઈ રજિસ્ટ્રાર આર.એન. દેસાઈએ પ્રતિક્રિયા આપી। ईआरपी ઉપરથી અમે 2024નું પેપર ડાઉનલોડ કરેલ છે, તો એ અંગે એક કમિટીની રચના કરી અને ईआरपीને પણ એક જ દિવસમાં આપણે નોટિસ પાઠવેલ છે કે આ અંગે જવાબ તુરંત આપે। આવી કેટલી કોલેજોમાં 24નું પેપર છે અને 25ના પેપર કેટલાને છે એ અંગેનો વિસ્તૃત અહેવાલ આજે સાંજ સુધીમાં આવી જશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટના કોઠારિયા રોડ પર ખોડિયાર ડાયમંડમાંથી 60 લાખથી વધુની કિંમતની હીરાની ચોરીની ઘટના સામે આવી છે। સુરતથી આંગડિયા પેઢી મારફતે કાચા હીરા આવ્યા હતા, જેનું પોલીસનું કામ ચાલી રહ્યું હતું। પોલીસનું કામ કરતી વખતે શુક્રવાર રાત્રે તસ્કરોએ કારખાનામાંથી ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાની જાણકારી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લોખંડની ડ્રીલથી તિજોરીમાં હોલ પાડ્યું હતું। કારખાનામાં સીસીટીવી લાગેલા છે, પરંતુ તેના ડીવીઆરની ભાળ નથી મળી રહી। 60 લાખથી વધુની હીરાની ચોરીની ઘટનાને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો તપાસમાં લાગી છે। પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરી રહી છે। કોઈ અજાણ્યા ઈસમોએ અંદર પ્રવેશ કરી અને તિજોરીનું તાળું તોડી અને એમાંથી 130.55 ગ્રામના હીરા જેની કિંમત આશરે 60 લાખની જેટલા હીરાની